એટલે કે ફોર્ચ્યુનર લવર માટે તો ધી બેસ્ટ ગાડી છે આ. બટ 900 કિલોમીટર્સ પ્લસ આ ગાડી ચાલે છે. મતલબ કે ગાડી તમારી 120-130 ની સ્પીડ ઉપર હશે તો હિંચકા નહીં થાય. તો ઇન્ડિયામાં લોન્ચ થાય તો કેટલા જણા આ ગાડી લેશે કોમેન્ટમાં બતાવી દેજો. સ્ટીચ જે લાલ કલરનું સ્ટીચ કરવામાં આવેલું છે ને એના કારણે એનું જે લુક જે આવે, એકવાર નાની એવી રાઈડ મારીને ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ જોઈ લઈએ. લેધર પ્લસ વેન્ટિલેટેડ સીટ્સ આપવામાં આવેલી છે. અહીંયા ઉપર આપવામાં આવેલું છે આ સનરૂફ માટેનું. સોરી, સનરૂફ નથી, આ ગાડીમાં આપવામાં આવેલું છે મૂનરૂફ. માની લો તમે ફ્રેન્ડ્સ બધા ફરવા નીકળ્યા તો આ મૂનરૂફ બહુ જ કામમાં આવે છે. બરાબર. હવે આ આપણે અત્યાર સુધી આ ઓપન કર્યું છે, અંદર બાજુનું જે તમને શેડર છે એ શેડર ઓપન કર્યું. હવે આપણે કરીએ છીએ મૂનરૂફ ઓપન. જો આ મૂનરૂફ ઓપન કરીશું તો આખું મતલબ ગાડી લાઇટ થઈ જશે. પણ અહીંયા વરસાદ પડે છે અત્યારે, તો હું આ મૂનરૂફ અત્યારે ઉપરનું બંધ કરી દઉં છું. હવે બીજી વસ્તુ કે અહીંયા સાથે સાથે ઉપર જોઈ શકો છો તમે ફીચર્સ. જો અહીંયા આપવામાં આવેલો છે લાઇટ માટે, આ લાઇટ માટે, આ કોમન બંને લાઇટ એક સાથે ચાલુ કરવા માટે, આ દરવાજા માટે છે, રાઈટ. અહીંયા SOS આપવામાં આવેલું છે કે ગમે ત્યારે તમે ક્યાંક બહાર નીકળ્યા, ભગવાન ના કરે અને કદાચ કંઈક અણબનાવ બન્યો, એક્સિડન્ટ થયું, તો આ SOS દબાવશો એટલે નજીકમાં નજીક પોલીસ, ફાયર બ્રિગેડ દરેક જગ્યા ઉપર તમારો કનેક્શન કોલ લાગી જશે. અને અહીંયા આપવામાં આવે છે ગોગલ્સ હોલ્ડર, ચશ્મા રાખવા માટે. હવે આપણે આગળ જોઈશું અહીંયા કપ હોલ્ડર. તો અહીંયા 2 કપ હોલ્ડર આપવામાં આવે છે અને સારા એવા ડીપમાં આપવામાં આવેલા છે કે જેથી કરીને તમારે આ છે ને આ રીતના એ હોલ્ડ કરશે. જો નાનો ગ્લાસ, મોટો ગ્લાસ, દરેક રીતના. બીજી વસ્તુ આગળ જોશો તમે તો અહીંયા પણ કપ હોલ્ડર આપવામાં આવેલા છે, આ બાજુમાં પણ કપ હોલ્ડર આપવામાં આવેલા છે. અને અહીંયા આ તમે હેન્ડરેસ્ટની નીચે પણ બહુ સારું એવું સ્પેશિયસ આપવામાં આવેલું છે, જેની અંદર 2 C ટાઈપના ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવેલા છે. અને આ ગાડીનું વેન્ટિલેટેડ સીટ, આ પેસેન્જર સીટ છે એ પણ વેન્ટિલેટેડ છે અને હીટેડ છે. તો એનું ગાડીનું ખાલી તમે એની સીટ જુઓ, સીટનો જે લુક બનાવવામાં આવેલો છે. હવે અહીંયાથી તમે પાછળની સીટ પણ જોશો તો પાછળની સીટ પણ એટલું મસ્ત રીતના સ્પોર્ટ્સ લુકમાં આપવામાં આવેલી છે. તો ચલો હવે તમને પાછળ જઈને હું હેડરૂમ અને લેગરૂમ બતાવી દઉં કે એ કેટલું છે. હવે આપણે આવી જઈએ પાછળની સીટ ઉપર. જો પાછળની સીટ ઉપર આવીએ તો એમાં પણ લેધરનું ફિનિશિંગ તમે જોઈ શકો છો. એટલું મસ્ત લેધરનું ફિનિશિંગ આપવામાં આવેલું છે. લેધર પ્લસ વેન્ટિલેટેડ સીટ્સ આપવામાં આવેલી છે. તો હું તમને અંદર બેસીને બતાવું. આ હું અંદર બેસી ગયો. મારી હાઇટ 5 ફૂટ 6 ઇંચ છે, 5'6". તો 5'6" હિસાબથી તો આખી 1.5 ફૂટ જેટલી જગ્યા અહીંયા બચે છે. પ્લસમાં હેડરૂમ તો બહુ બધો. અગર તમારી હાઇટ 5, 11, 6 ફૂટ પણ હોય તો પણ તમને સારી એવી સ્પેસ અને સારી એવો હેડરૂમ મળી જશે. હવે આગળ વાત કરીએ તો અહીંયા 2 AC વેન્ટ્સ આપવામાં આવેલા છે. 2 AC વેન્ટ્સ આપવામાં આવેલા છે. અહીંયાથી તમારે ઓન ઓફનું બટન પણ આપવામાં આવેલું છે. એની નીચે 2 C ટાઈપના ચાર્જિંગ પોઈન્ટ્સ આપવામાં આવેલા છે. હવે આ બંને સીટ છે, બંને સીટ્સ આવેલી છે વેન્ટિલેટેડ. તો તમે એના માટે પણ અહીંયા જોઈ શકો છો, વેન્ટિલેશન માટે તમને હેન્ડલિંગ માટે બટન પણ અહીંયા આપવામાં આવેલું છે. મતલબ કે તમારે ક્યાંય અગર કે લોંગ ટ્રીપ ઉપર તમારે ફરવા જવું છે તો તમે લોંગ ટ્રીપ ઉપર ફરવા જતા માટે જરા પણ વિચાર કરવાની જરૂરત છે નહીં. અને અહીંયા આપવામાં આવેલું છે હેન્ડરેસ્ટ. આ હેન્ડરેસ્ટની અંદર પણ 2 કપ હોલ્ડર આપવામાં આવેલા છે. તો દોસ્તો સાથે ફરવા જાઓ, એન્જોય કરતા રહો, કોલ્ડ ડ્રિંક્સ પીતા રહો. તો દોસ્તો ગાડીની બેકની વાત કરીએ તો તમે જોઈ શકો છો કેટલું બલ્કી લુક અને કેટલું જોરદાર લુક આવી રહ્યું છે. તો બેકમાં છે ને એને જો બેકલાઇટ આપવામાં આવેલી છે, એટલી મસ્ત સાઇડ લાઇટ, આ રિવર્સ લાઇટ છે. એની સાથે સાથે અહીંયા રેવફોનનો બેજિંગ આપવામાં આવેલું છે, ટોયોટાનો લોગો આપવામાં આવેલો છે. એક્સેસી મોડલ છે આ, હમણાં જ આપણે વાત થઈ, મેં તમને કીધું એ પ્રમાણે કે આ એક્સેસી મોડલ છે અને પ્લગ ઇન હાઇબ્રિડ EV છે. તો આ પ્લગ ઇન હાઇબ્રિડ EVનો PHEVનો લોગો આપવામાં આવેલો છે. અને સાથે સાથે જે ફ્રન્ટમાં જે લુક આપવામાં આવેલું છે ક્રોમવાળું, તે સેમ વસ્તુ બેકમાં પણ ક્રોમવાળું લુક અહીંયા આપવામાં આવેલું છે. બ્લેક, ક્રોમ અને સિલ્વર કલર, એક્સલન્ટ લુક લાગે છે. સાથે સાથે તમે જોઈ શકો છો કે ગાડીને તમે સાઈડ ઉપરથી આ રીતના પણ જોશો તો પણ એટલો મસ્ત લુક આવે છે. અને જોડે જોડે અહીંયા પણ એક ઓલ વ્હીલ ડ્રાઈવનો લોગો આપવામાં આવેલો છે, જે પણ એક્સલન્ટ લાગે છે. ડ્યુઅલ ટોનમાં બ્લેક, સિલ્વર અને આ રીતના લોગો, મતલબ ગાડીને લુકમાં બનાવવા માટે આ લોકોએ કોઈ કમી નથી છોડી. ચાલવામાં પણ એવી છે અને લુકમાં પણ એવી ગાડી છે, એક નંબર ગાડી છે. તો દોસ્તો આપણે એકવાર નાની એવી રાઈડ મારીને ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ જોઈ લઈએ.
અને એ રીતના જોઈએ તો એનું આગળનું ફ્રન્ટમાં બી તમે જોઈ શકો છો કે અહીંયાથી HUDમાં દેખાય છે, તો એકદમ તમને ઇઝી રહે છે અને એના સસ્પેન્શન એક નંબર છે રિયલી. હવે એની પિકઅપ પ્રમાણે જોઈએ આપણે અહીંયાથી પિકઅપ જોવા જઈએ આપણે તો ઘણી એવી સ્પીડલી જાય છે.